અત્યારે મહાત્મા મંદિરથી પણ તસવીરો આવી રહી છે। એક બાદ એક તમામ જે ભાજપના નેતાઓ છે, સંગઠનના આગેવાનો છે અને જે વર્તમાન ધારાસભ્યો છે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે, એકબીજાને શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે અને ખુશી તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે, કારણ કે ઘણા બધા નવા ચહેરાઓ જે છે જે અપેક્ષિત હતા અને ઘણા એવા ચહેરાઓ છે કે જેમનું નામ ક્યાંય ચર્ચાતું ન હતું, એવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। તેના કારણે પણ ઘણા કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળ્યો છે અને ખાસ સૌરાષ્ટ્રની જ્યાં સુધી વાત છે તો સૌથી વધારે સૌરાષ્ટ્રવાસીઓને આ વખતે ખુશી થશે। તેમની દિવાળી આ વખતે ડબલ ફટાકડાવાળી થવાની, કારણ કે 9 જેટલા મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી આ વખતના સરકારમાં જોવા મળવાના છે અને 9 મંત્રીઓ જ્યારે સૌરાષ્ટ્રથી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રના મુદ્દાઓને જબરજસ્ત વાચા હવે મળવાની છે। એટલું જ નહીં, વિકાસના કામોને પણ ચોક્કસથી વેગ મળશે, કારણ કે મંત્રીઓ વધારે હોય, ધારાસભ્યો પણ હોય ત્યારે આમાં વિકાસના કામોમાં સરળતા રહેતી હોય છે। સૌરાષ્ટ્રમાં 9 મંત્રીઓ આવવા માટેનું કારણ પાછું વિસાવદર ફેક્ટર ચોક્કસ છે, કારણ કે ભલે જયેશ રાદડિયાનું નામ મંત્રીમંડળમાં ન હોય પણ સૌરાષ્ટ્રમાં 9 સભ્યોને મંત્રી બનાવાયા એ એકમાત્ર કારણ એમાં ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર વિસાવદરવાળી પણ છે। કારણ કે ત્યાં 54 જેટલી સીટો છે ને, એટલે એ અવગણી શકાય તેમ નથી। મોટો વિસ્તાર છે, સાથે જ ત્યાં ગ્રામ્ય લેવલના પ્રશ્નો હોય છે, ખેડૂતોની સમસ્યાઓ હોય છે, એટલે એવા જે ચહેરાઓ જે રાઘવજી કઈ કહે છે? તો તમે આખા અમુક ચહેરાઓ, મોટા ભાગના ચહેરાઓ નવા છે પાછા। દાદાના નેતૃત્વ હેઠળ જે નવા મંત્રીમંડળની રચના થઈ રહી છે એ મંત્રીમંડળ ખૂબ જ સારું છે। નવા ચહેરાઓ ખૂબ સારું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આ લોકો સફળ થશે એવી મારી માન્યતા છે। કૃષિ મંત્રી તરીકેનો તમારો જે કાર્યભાર અને ત્યારબાદ હવે તમે શું અપેક્ષા રાખો છો, કઈ રીતે અપેક્ષા રાખો છો? તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો। ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિ મંત્રી બનાવ્યો હતો અને કૃષિ મંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી। હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે અને અમારા નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખેડૂતોના હમદર્દી છે, એટલે એઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યના ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય તેવું મારું માનવું છે। અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તો ખેડૂતોની આવક ડબલ કરવાના સંકલ્પ સાથે જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારો ખેડૂતોના ઉત્કર્ષ માટે શક્ય એટલું કામ કરશે એવું મારું માનવું છે। રાઘવજીભાઈનો રોલ શું હશે? હવે રાઘવજીભાઈનો રોલ પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર તરીકેનો છે। થેન્ક યુ રાઘવજી। જી, રાઘવજી પટેલ જેઓ કૃષિ મંત્રી રહ્યા અને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે બોલી રહ્યા છો આ સ્થિતિને ભારતીય જનતા પાર્ટી? ભાજપ માટે કોઈ સૌરાષ્ટ્ર એ જુદું નથી, ઉત્તર ગુજરાત જુદું નથી। ભાજપ માટે સમસ્ત ગુજરાત એક છે અને ગુજરાતનો પ્રતિનિધિ ગમે ત્યાંથી આવે એનો કોઈ સવાલ જ નથી। જ્યાંથી આવે એ ભાજપનો પ્રતિનિધિ છે અને એ પ્રમુખ બને, ચીફ મિનિસ્ટર બને, મંત્રી બને કે કાંઈ ન બને તો પણ અમારામાં કોઈ એવો ભેદભાવ છે જ નહીં। આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રને આ વખતે જે નવું મંત્રીમંડળ હવે બનવા જઈ રહ્યું છે તેમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ વધારે આપવામાં આવ્યું છે, એનું કારણ શું? અહીં સૌરાષ્ટ્ર કે ગુજરાત જેવું છે જ નહીં। મુખ્યમંત્રીને યોગ્ય લાગે એને કામગીરી સોંપે છે। અમે કોઈ જોતા નથી આ સૌરાષ્ટ્રનો છે કે ઉત્તર ગુજરાતનો છે, એ પ્રમાણે કોઈની વેચણી નથી કે આટલા પ્રતિનિધિ ઉત્તર ગુજરાતમાં, આટલા કચ્છમાંથી, આટલા દક્ષિણ ગુજરાતમાંથી, આટલા મધ્ય, એવું છે જ નહીં। સમસ્ત ગુજરાત એક છે અને આ ડિસ્ક્રિશનરી પાવર આદરણીય મુખ્યમંત્રીને છે। એ જેને કામગીરી સોંપે એ પોતાની યશસ્વીતાથી કામગીરી કરી બતાવશે। જ્ઞાતિવાદી સમીકરણ પણ આમાં સેટ કરવામાં આવ્યું છે, એની સ્થિતિ કેવી રીતે જોઈ? ભારતની અંદર કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં। ભાજપનો તમામ એમએલએને કાર્યકર્તાના એક એકમ તરીકે ગણે છે અને કાર્યકર્તા તરીકે જ જવાબદારી સોંપે છે। જ્ઞાતિના આધારે કોઈને જવાબદારી અમે સોંપતા નથી અને ભવિષ્યમાં પણ સોંપીશું નહીં। ભાજપ માટે કેવા પડકાર આવનારા દિવસોમાં જોઈ રહ્યા છો? ભાજપ માટે ગમે એ પડકાર આવે એ તમામ પડકારોનો સામનો કરવા માટે ભાજપના કાર્યકર્તા સક્ષમ છે।
તો ભાજપનો કોઈ પણ પડકાર આવે કાર્યકર્તાઓ સક્ષમ છે તે પ્રકારની વાત આ બચુભાઈ વાળા જે છે તે કરી રહ્યા છે ને તેના કારણે તેમનું કહેવું છે કે ગમે તેવા પડકાર હશે ભારતીય જનતા પાર્ટી તેનો સામનો કરશે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. તમને નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો બચુભાઈ વાળા ખૂબ જ સંતુલિત જવાબ આપતા જોવા મળ્યા હતા અને તેમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત નહીં પરંતુ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને મંત્રી પદ મળે એટલે એ આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. ખૂબ જ સંતુલિત જવાબ તેમણે આપ્યો. રાઘવજી પટેલે પણ કહ્યું, રાજીપો વ્યક્ત કર્યો, સંતોષ વ્યક્ત કર્યો કે હવે જે કંઈ પણ જવાબદારી મને મળશે એ હું આગળ વધારીશ. હાલમાં તેઓ કાર્યકર્તા તરીકે કામ કરશે પક્ષ માટે. જે 10 નામો છે એમને પડતા મુકાયા છે, જેઓ વર્તમાન મંત્રી મંડળની અંદર હતા અને તેમને પડતા મુકાયા છે. એમાં જો બળવંતસિંહ રાજપૂત છે, રાઘવજી પટેલ છે, ભાનુબેન બાબરિયા છે, મુળુ બેરા છે, કુબેર ડિંડોર છે, જગદીશ વિશ્વકર્મા છે, મુકેશ પટેલ છે, ભીખુસિંહ પરમાર છે, બચુ ખાબડ છે અને કુંવરજી હળપતિ છે. આ 10 નામો એવા છે કે જે મંત્રીમંડળમાં હતા અને તેમને હવે રિપીટ નથી કરાયા, પડતા મુકાયા છે. હવે એમનું પરફોર્મન્સ ખરાબ હોય અથવા તો પછી વિવાદિત ચહેરો હોય અથવા તો પછી પાર્ટીને લાગ્યું હોય કે હવે કોઈ બીજાને ચાન્સ આપવામાં આવે, આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને આ 10 ચહેરાઓને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે રિપીટ કરવામાં આવ્યા છે એમાં હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરી અને પરસોત્તમ સોલંકી, આ જે 6 ચહેરાઓ છે એમને વર્તમાન મંત્રીમંડળમાં ફરી એક વખત ચાન્સ આપવામાં આવ્યો છે મંત્રી પદ તરીકે અને તેઓ પણ આજે શપથ લેવાના છે. તો આ રીતે ઓવરઓલ 25 જેટલા સભ્યો છે મંત્રીમંડળમાં જેઓ આ વખતે શપથ લેવા જઈ રહ્યા છે. થોડી જ મિનિટની વાર છે. તમે જોઈ શકો છો મહાત્મા મંદિરની અંદરનો નજારો. તમામ જે આખો જે મંચ છે એ પણ અત્યારે ખુરશીઓથી ભરાઈ ગયો છે. મહેમાનો આવી ચૂક્યા છે, ભાજપના તમામ નેતાઓ પણ આવી ચૂક્યા છે. એક બાદ એક ભાજપના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જીતુભાઈ વાઘાણીને આ વખતે ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. જો કે પાછલી સરકારમાં